મિત્રો, ગુજરાતના ઔદ્યોગિક ક્ષેત્રે એક નવો અધ્યાય લખાવા જઈ રહ્યો છે. આજના ગુજરાતના સ્થાપના દિવસે દક્ષિણ ગુજરાત માટે સોનાનો સૂરજ ઉગ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સુરતની ધરતી પરથી એક ઐતિહાસિક જાહેરાત કરી છે. રાજ્ય સરકાર હવે સ્થાપવા જઈ રહી છે 8 નવી સ્માર્ટ જીઆઈડીસી. જી હા, તમે સાચું સાંભળ્યું. દક્ષિણ ગુજરાતના 5 જિલ્લાઓમાં 5380 એકરના વિશાળ વિસ્તારમાં ફેલાયેલી આ વસાહતો રાજ્યના વિકાસને નવી ઉડાન આપશે. ભરૂચ, સુરત, નવસારી, તાપી અને વલસાડ પણ આ જીઆઈડીસી સામાન્ય નહીં પણ સ્માર્ટ હશે. અત્યાધુનિક ટેકનોલોજી, વિશ્વ સ્તરીય ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ગ્લોબલ લેવલની સુવિધાઓથી સજ્જ આ સ્માર્ટ વસાહતો ઉદ્યોગો માટે રેડ કાર્પેટ પાથરશે. આનાથી માત્ર ઉદ્યોગો જ નહીં પણ સ્થાનિક યુવાનો માટે રોજગારીની હજારો નવી તકો પણ ઊભી થવાની છે. વાઇબ્રન્ટ રિજનલ કોન્ફરન્સનો આ માસ્ટર સ્ટ્રોક દક્ષિણ ગુજરાતને ગ્લોબલ મેન્યુફેક્ચરિંગ હબ બનાવવાની દિશામાં એક મક્કમ પગલું છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત તો પ્રગતિ અટૂટ. નવી સ્માર્ટ જીઆઈડીસી, નવું ગુજરાત, નવી ઊંચાઈઓ. તમને શું લાગે છે, આ જાહેરાતથી દક્ષિણ ગુજરાતનો ચહેરો કેટલો બદલાશે? કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.